નમસ્કાર. ચાલો આજે એક એવા મુદ્દા પર વાત કરીએ જે આપણા ધીવર સમાજના ભવિષ્યને એક નવી દિશા આપી શકે છે. અને સમજી લેજો, આ ખાલી કોઈ પ્રોગ્રામ કે કાર્યક્રમની વાત નથી હોમ. આ તો એક એવી નવી દૃષ્ટિ છે જે એક મોટું સામાજિક પરિવર્તન લાવવાની તાકાત ધરાવે છે. એક સવાલ જે આજે કદાચ દરેક પરિવારને મૂંઝવે છે: શું લગ્નનું એક સુંદર સપનું આખી જિંદગીના દેવામાં ફેરવાઈ જાય એ બરાબર છે? ભવ્ય લગ્નનું સપનું જોવામાં કંઈ ખોટું નથી, પણ એની કિંમત શું આપણે આખી જિંદગી ચૂકવવાની? આ જે મૂંઝવણ છે જેનો ઉકેલ આજે આપણે શોધવાનો છે. જરા વિચારો તો, લગ્નની કલ્પના કેટલી સુંદર હોય છે નહીં? ચારે બાજુ ઉજવણી, ખુશીઓ, યાદગાર પળો. પણ સિક્કાની બીજી બાજુ શું છે? વાસ્તવિકતા તો એ છે કે માથે લોનનો ડુંગર હોય છે, સમાજનું પ્રેશર હોય છે, અને નવા જીવનની શરૂઆત જ પૈસાના ટેન્શનથી થાય છે. આ જે સપના અને હકીકત વચ્ચેનો ફરક છે ને, એ જ તો આપણી સૌથી મોટી તકલીફ છે. તો પછી આનો કોઈ રસ્તો ખરો? આ પરિસ્થિતિનો કોઈ ઉપાય છે? હા, બિલકુલ છે. અને એ ઉપાય છે એક નવી સામુદાયિક દૃષ્ટિ. રજૂ છે સમૂહ લગ્ન. અને યાદ રાખજો, આ ખાલી એક વિકલ્પ નથી, આ સામાજિક પરિવર્તન માટેનું એક આખું મિશન છે. અને જુઓ, આ ખાલી હવામાં વાત તો નથી થઈ રહી. આ એક મજબૂત અને નક્કર પહેલ છે. ખુદ શ્રી અખિલ ભારત ધીવર સમાજ આ પહેલની પાછળ ઊભું છે. અને એનો મતલબ શું થાય? એનો મતલબ એ છે કે આની પાછળ આખા સમાજની તાકાત જોડાયેલી છે. આ ખરેખર એક સંગઠિત શક્તિનો શંખનાદ છે. તો ચાલો સમજીએ કે આ સમૂહ લગ્ન છે શું. ઘણાને એવું લાગશે કે આ તો બસ બધાના લગ્ન એકસાથે કરી દેવાનો પ્રોગ્રામ છે. પણ ના, આ એનાથી ઘણું ઘણું વધારે છે. આને એક પ્રસંગ નહીં, પણ એકતાનો મહાપર્વ કહી શકાય. એક એવો ઉત્સવ જ્યાં આખો સમાજ ભેગા મળીને નવી શરૂઆતોને વધાવે છે અને આશીર્વાદ આપે છે. ખબર છે, આ આખી પહેલ આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે કે લગ્નનો સાચો અર્થ શું છે? શું મોંઘાદાટ રિઝોર્ટમાં? કે પછી 50 જાતની વાનગીઓમાં લગ્નની શાન છે? કે પછી એની અસલી શાન તો વડીલોના આશીર્વાદ અને પવિત્ર મંત્રોચ્ચારમાં છુપાયેલી છે? હવે સમય આવી ગયો છે કે આપણે આ ખોટી માન્યતાઓને તોડીએ. હવે એક સૌથી મોટી ગેરસમજની વાત કરીએ. જેવી સમૂહ લગ્નની વાત આવે ને, એટલે લોકોના મગજમાં શું આવે? કે આ તો ગરીબ લોકો માટે છે. બસ આ જ વિચારને, આ જ માનસિકતાને આપણે જડમૂળથી ઉખાડી ફેંકવાની છે. કારણ કે સમૂહ લગ્નમાં જોડાવું એ કોઈ મજબૂરી નથી, પણ સમજદારી છે. એ બુદ્ધિની નિશાની છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શું છે? બસ આ એક લાઇનમાં બધું જ આવી જાય છે. ગરીબના લગ્નની છાપ ભૂંસીને એને ગૌરવના લગ્ન બનાવવા. આની મજબૂરીમાંથી કાઢીને ગૌરવનું પ્રતીક બનાવવું છે. એક એવી પરંપરા જેના પર દરેકને ગર્વ થાય. તો આ બધાનો સૌથી મોટો અને સીધો ફાયદો શું? જવાબ છે ઝીરો. હા, ઝીરો. મતલબ કે શૂન્ય દેવો. વિચારો, એક નવદંપતિ પોતાના નવા જીવનની શરૂઆત કોઈપણ જાતના આર્થિક બોજ વગર કરે, તળાવ વગર કરે. આનાથી મોટી ભેટ બીજી કઈ હોઈ શકે કહો તો? પણ એક મિનિટ, આ વાત ખાલી પૈસા બચાવવા પૂરતી સીમિત નથી. આના ફાયદા તો ઘણા બધા છે. એનાથી સમાજમાં સમાનતા આવે છે. કોઈને નાનું મોટું નથી લાગતું. પર્યાવરણને પણ ફાયદો થાય છે. આખો સમાજ એકસાથે ભેગો થાય છે, એટલે એકતા વધે છે. અને હા, બધાનો સમય અને મહેનત પણ બચે છે. એટલે કે એક તીરથી કેટલા બધા નિશાન. સારું, આ બધી વાત તો બરાબર. પણ આટલી મોટી યોજના લાગુ કેવી રીતે થશે? કોણ કરશે આ બધું? બસ એ જ તો આની ખાસિયત છે. આ કોઈ ઉપરથી આવેલો ઓર્ડર નથી. આનું મોડલ જ એવું છે જે ગામના લોકો જ ચલાવશે, ગામના લોકો માટે. આને કહેવાય સાચી શક્તિ, સાચી સામુદાયિક માલિકી. આ ગામ સંચાલિત મોડલના ફાયદા જુઓ. પહેલું, જ્યારે સ્થાનિક લોકો જ આયોજન કરે ત્યારે એમનો ઉત્સાહ જ અલગ હોય છે. બીજું, બધી જવાબદારી વહેંચાઈ જાય એટલે કોઈ એક વ્યક્તિ કે સંસ્થા પર ભાર ન પડે. અને ત્રીજું, આ તો સૌથી મજાની વાત છે, ગામડાઓ વચ્ચે એક હેલ્ધી કોમ્પિટિશન થાય કે કોણ વધારે સારી વ્યવસ્થા કરે છે. અને આનો સીધો ફાયદો કોને મળે? આપણા યુગલોને. એકદમ પ્રેક્ટિકલ પ્લાન છે, ખરું? આ સૂત્ર જુઓ: ગામની એકતા, સમાજની શાન, સમૂહ લગ્ન સૌનું માન. આમાં જ બધી વાતનો સાર આવી ગયો. જ્યારે ગામ એક થાય તો સમાજનું ગૌરવ આપોઆપ વધે. અને પછી સમૂહ લગ્ન એ કોઈ એક પરિવારનો કાર્યક્રમ નથી રહેતો. એ આખા સમાજનું માન બની જાય છે. પણ એક વાત નક્કી છે, આટલું મોટું પરિવર્તન કોઈ એકલા હાથે ના લાવી શકે.
આના માટે તો આખા સમાજે દરેક સભ્યએ સાથે આવવું પડશે. તો ચાલો હવે એ જોઈએ કે આમાં પરિવાર, યુવાનો અને આખું ગામ એમ દરેકની શું ભૂમિકા છે. સૌથી પહેલાં વાત કરીએ પરિવારોની, વડીલોની. આપણા સમાજનો સૌથી મોટો રોગ કયો છે ખબર છે? લોકો શું કહેશે. બસ આ એક ડરને આપણે મનમાંથી કાઢી રાખવાનો છે અને એની જગ્યાએ આપણા બાળકોના સુખી અને તણાવમુક્ત ભવિષ્યનો વિચાર કરવાનો છે. નિર્ણય મોટો છે પણ ખૂબ જ જરૂરી છે. અને હવે યુવાનો, ખાસ સાંભળજો, આ કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. આ એક સ્માર્ટ ઓપ્શન છે, એક બુદ્ધિશાળી પસંદગી. જે લાખો રૂપિયા એક દિવસના દેખાડા પાછળ વેડફાઈ જાય, એ જ રૂપિયાથી નવું ઘર લઈ શકાય, ધંધો શરૂ કરી શકાય કે પછી ભવિષ્ય સુરક્ષિત કરી શકાય. પસંદગી તમારા હાથમાં છે. અને છેલ્લે ગામના આગેવાનોને, પંચાયતોને અને દરેક જવાબદાર નાગરિકને એક અપીલ છે. આગળ આવો, પોતાના ગામના દીકરા-દીકરીઓ માટે યજમાન બનો, સમૂહ લગ્નનું આયોજન કરવાની જવાબદારી લો અને એમને દિલથી આશીર્વાદ આપો. સાચું કહું તો આનાથી મોટી કોઈ સામાજિક સેવા નથી. તો ચલો, જતા પહેલા એક સવાલ સાથે સૌને વિચારતા મૂકી દઉં. લગ્નના પાયાને ખરેખર શું મજબૂત બનાવે છે? એક દિવસનો દેખાવડો અને ભપકો, કે પછી આખા સમાજનો જિંદગીભરનો સાથ અને સહકાર? આ સવાલનો જવાબ જો આપણે શોધી લઈશું તો સાચો રસ્તો આપોઆપ મળી જશે.